તો ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની શરૂઆત થઈ ચૂકી છે। ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને કચ્છથી લઈને મધ્ય ગુજરાત સાથે ઉત્તર ગુજરાતમાં હાલ શીત લહેર કહેર મચાવી રહી છે। નલિયા બાદ ડીસામાં લઘુત્તમ તાપમાનનો પારો સતત નીચે જોવા મળ્યો। બનાસવાસીઓ કડકડતી ઠંડીના અહેસાસ વચ્ચે તાપણા તેમજ ચાયની ચૂસકી લેતા નજરે પડ્યા। સ્થાનિક લોકોનું માનવું છે કે તાપણું કરવાથી ઠંડી ઓછી લાગે છે। જોકે આવનારા સમયમાં વધુ ઠંડી પડવાની આગાહી સાથે બનાસવાસીઓ ગરમ ટોપી, મફલર અને સ્વેટરથી સજ્જ થયા હતા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધ્રુવ। ઠંડીનો ચમકારો સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે, જેમાં ડીસા પણ બાકાત નથી। કેવી ઠંડી પડી રહી છે? જી ચોક્કસ કૃષ્ણા, જે રીતે વાત કરવામાં બનાસકાંઠા જિલ્લામાં પણ હવે કડકડતી ઠંડીનો અહેસાસ બનાસવાસીઓને થવા લાગી રહ્યો છે। તેની સાથે સાથે જે રીતે વાત કરવામાં આવે, નલિયા બાદ સૌથી વધારે જો ઠંડી ડીસામાં નોંધાઈ છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો, જે સ્થાનિક લોકો છે, તેઓ તાપણાનો સહારો લઈ રહ્યા છે। ગરમા ગરમ ચાયની પણ ચુસ્કી ક્યાંક તેઓ લેતા નજરે પડી રહ્યા છે। અહીં આપણી સાથે કેટલાક યુવાઓ જોડાયા છે। ઠંડીથી બચવા, ઠંડીથી રક્ષણ મેળવવા અથવા તો ઠંડીમાં સ્વાસ્થ્ય જાળવણી માટે તેઓ શું પ્રયાસ કરી રહ્યા છે, જાણીશું। ઠંડી કેવી પડી રહી છે? તમે જુઓ તો બે દિવસ પહેલાથી જ ખરી તો ઠંડી ચાલુ થઈ છે। બાકી અત્યાર સુધી તો ઠંડી જેવું કશું લાગતું જ નહોતું અને હવે જેમ જેમ ઠંડી પડવા માંડી છે તેમ કસરત માટે, પછી ઉકાળા પીવા માટે, જ્યુસ પીવા માટે ધસારો વધી રહ્યો છે। જેમ ઠંડી વધુ પડે એમ મજા આવે। જોકે એ તો લોકો જણાવી રહ્યા છે કે ઠંડી જેટલી વધુ પડે તેટલી મજા આવે। જોકે અહીંના યુવાઓ પણ આપણી સાથે જોડાયા છે। ઠંડીથી રક્ષણ અથવા તો સ્વાસ્થ્ય જાળવણી માટે શું કરી રહ્યા છે? અત્યારે ડીસા ઠંડુ ગાર બન્યું છે। નલિયા પછી અમારા ડીસાનો ઠંડીમાં નંબર આવે છે। આજે આખું ડીસા ઠંડુ ગાર બની અને યુવાનો અને વડીલો પોતાના સ્વાસ્થ્ય માટે બહાર નીકળ્યા છે। સ્પોર્ટ્સ ક્લબમાં વોકિંગ કરી રહ્યા છે, રનિંગ કરી રહ્યા છે, જીમ જઈ રહ્યા છે। ત્યારે આજે સ્વાસ્થ્યની ચિંતા માટે યુવાનો અત્યારે મથી રહ્યા છે અને ડીસા આજે ઠંડુ ગાર બન્યું છે અને આ મોસમમાં યુવાનો બહુ જ મોટી સંખ્યામાં બહાર નીકળીને આનંદ લઈ રહ્યા છે આ ઠંડીનો। યુવાઓના કડકડતી ઠંડીમાં શું સંદેશ આપવા માંગશો? બસ યુવાઓને એટલું જ સંદેશ આપવા માંગુ છું કે ઘરની બહાર નીકળો અને આ ઠંડીમાં પોતાને સ્વાસ્થ્યની જાળવણી રાખો। જોકે સ્વાસ્થ્યની જાળવણી સૌથી વધુ જરૂરી છે। જોકે હાલ તો જે રીતે પરીક્ષાઓની તૈયારી ચાલી રહી છે, તે રીતે યુવાઓ પણ ક્યાંક દોડ લગાવી રહ્યા છે, પરીક્ષાની તૈયારી કરતા નજરે પડી રહ્યા છે। અને આપણી સાથે જોડાયા છે। ઠંડી કેવી પડી રહી છે ડીસામાં? 2 દિવસથી જોરદાર ઠંડી પડી રહી। સવારે જોરદાર ઠંડી પડે, સવારે અમે નીકળીએ છીએ, ચાલવા નીકળીએ છીએ। અને અમારું ડીસા એક બટાકા નગરીનો ખેડૂત તરીકે બટાકામાં પણ જેટલી ઠંડી વધારે પડે એટલું બટાકામાં પણ વધારે ગ્રોથ આવે અને સારા એ ઉત્પાદન થાય એવી, એટલે હવેથી સારી ઠંડી પડવા લાગી છે ડીસામાં। જોકે ક્યાંક ખેતીના અંદર કહી શકાય છે કે બટાકો એક મહત્વની ભૂમિકા ભજવે છે। જોકે ડીસા એક બટાકા નગરી તરીકે પણ ખ્યાતનામ છે। તે રીતે ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે ખેતીમાં પણ ક્યાંક ઠંડી વધુ પડે તો સારું પાક ઉત્પાદન મેળવી શકે ખેડૂત। જોકે હાલ તો નલિયા બાદ સૌથી વધારે ડીસાના ક્યાંક ઠંડી નોંધાઈ રહી છે। તે રીતે ક્યાંક બનાસવાસીઓ પણ ઠંડી સામે લડવા માટે સજ્જ જણાઈ રહ્યા છે। જી, આભાર ધ્રુવ માહિતી આપવા।